નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જુઓ મિત્રો, ભાગથી પૂર્ણ તરફ અહીં એક ફૂલની એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે. બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. એક પંચમાંશ ભાગની પાંદડીઓ દર્શાવી છે મિત્રો, એટલે કે ફૂલની 5 પાંદડીઓ છે, એમાંથી એક દોરી છે. તો બાકી કેટલી દોરવાની બાકી રહી? 4. તો તમારે 4 પાંદડીઓ દોરવાની છે. આ ટોટલ પાંદડીઓ છે 5 મિત્રો, અને એમાંથી એક દોરેલી છે, એમ દર્શાવી છે. તો 4 બાકી રહી, તો 4 દોરીશું. 1 2 3 અને 4 આ રીતે. ચલો બીજું ચિત્ર જોઈએ કે ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે. બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. 3 પાંખિયા પૈકી એક દર્શાવ્યું છે, બાકી 2 રહ્યા એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે પાંખિયા દોરવાના છે મિત્રો, બરાબર. તમારે આ રીતે સારા અક્ષરે પંખાના પાંખિયા દોરવાના છે. આગળ જોઈએ તો અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે. જો યાદ રાખજો, અડધા પાંખિયા દર્શાવ્યા છે. બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. આ જે 2 પાંખિયા છે અડધા છે, તો બીજા અડધા બાકી રહ્યા, એટલે કે બીજા 2 હજુ દોરવાના બાકી રહ્યા, બરાબર. કારણ કે અડધા આપેલા છે, અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ. તો અડધો ભાગ એટલે જે છે એટલા જ બીજા પાંખિયા હોવા જોઈએ. તો બાકીના 2 તમારે દોરવાના છે મિત્રો, બરાબર. તમારે સારા અક્ષરે 2 પાંખિયા વ્યવસ્થિત રીતે દોરવાના છે આ મુજબ, બરાબર. એ ટોટલ 4 પંખાળો પાંખિયો હોવો જોઈએ. હવે જુઓ રૂપિયા અને પૈસા. તો મિત્રો આ 50 પૈસાનો સિક્કો છે. એવું કહે છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થાય? તો 50 પૈસાના 2 સિક્કા લઈએ એટલે 1 રૂપિયો થાય. તો 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. તો હા મિત્રો, 50 પૈસા એ 1 રૂપિયાનો અડધો ભાગ કહેવાય. ચલો બાજુમાં 1 રૂપિયો છે, 1 રૂપિયાના સિક્કા છે. તો 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય. તો 1 રૂપિયાના 10 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. તો 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો મિત્રો 10 રૂપિયામાં કેટલા સિક્કા આવ્યા? 10 આવ્યા, એટલે 10મો ભાગ કહેવાય. 10મો ભાગ એટલે 1 દશાંશ પણ લખાય અંકમાં, બરાબર. 10મો ભાગ કહેવાય. ચલો આગળ જોઈએ. આ મિત્રો 2 રૂપિયાના સિક્કા છે. તો 2ના કેટલા સિક્કા લઈએ? તો 10 રૂપિયા થાય. તો 2ના 5 સિક્કા લઈએ એટલે 10 રૂપિયા થાય, બરાબર. તો 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો એ 5મો ભાગ કહેવાય, બરાબર. કે 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 5મો ભાગ. 5 એ 1, 10 એ 2 રૂપિયા, એમ. એટલે કે 2 દશાંશ પણ લખવું હોય તો લખી શકાય મિત્રો. જો 2 દશાંશ ભાગ પણ કહેવાય અથવા 1 પંચમાંશ પણ કહેવાય, બરાબર. એ પણ 5મો ભાગ કહેવાય. કારણ કે 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો એ 10 રૂપિયા થાય, એટલે 5મો ભાગ કહેવાય. 5 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો 5 રૂપિયાના 2 સિક્કા લઈએ એટલે 10 રૂપિયા થાય. 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલો ભાગ છે? અડધો ભાગ કહેવાય. કારણ કે 2 સિક્કા લઈએ આપણે 10 રૂપિયામાં 5ના, તો 5 રૂપિયા અડધો ભાગ કહેવાય, 10નો, બરાબર. હવે આગળ જોઈએ. વૃદ્ધ સ્ત્રીનું વસિયતનામું. એક વૃદ્ધ સ્ત્રી હતી, તે તેની 3 પુત્રીઓ સાથે રહેતી હતી. તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે 19 ઊંટ હતા. એક દિવસ તે માંદી પડી. પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા, પણ તે વૃદ્ધ સ્ત્રી બચાવી શક્યા નહીં. તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું. વસિયતનામું એટલે મિત્રો જે મિલકત હોય, બરાબર, એ મિલકતના જે ભાગલા પાડ્યા હોય, હા, એ ભાગલાને વસિયતનામું કહેવાય. લખાણ કરેલું હોય કઈ રીતે વહેંચણી કરવી મિલકતની, બરાબર. વસિયત એટલે મિલકત. ઓકે, એટલે વસિયતનામું
હતું. ચલો, તો મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો 1/2 ભાગ, સૌથી મોટી પુત્રીને 1/2 ભાગ એટલે અડધા ઊંટ આપવાના કયા, બરાબર? 1/2 એટલે અડધું. હવે 19 ઊંટ હતા, 19ના અડધા કેટલા થાય? તમે જાતે હમણાં વિચારો. ચલો, બીજો પ્રશ્ન. મારી બીજી પુત્રીને મારા ઊંટનો 1/4 ભાગ મળશે અને મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો 1/5 ભાગ મળશે. તો કઈ રીતે વહેંચણી કરે છે જુઓ મિત્રો, આપણે આગળ જોઈએ. તો પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ. મને કુલ 19 ઊંટનો 1/2 ભાગ કેવી રીતે મળશે? બરાબર. હવે 19 ઊંટ હતા તો એના અડધા ઊંટ થાય નહીં, બરાબર? સરખા ભાગલા ના પડે. 9 વેચો તો 9 18 ઊંટ થાય. 2 ભાગલા કરીએ તો 1 ઊંટ વધે. હવે 1 ઊંટના 2 સરખા ભાગલા થાય નહીં. મોટી પુત્રીએ પૂછ્યું, 19ના અડધા 9.5 થાય, પણ આપણે ઊંટને કાપી ન શકીએ. બીજી પુત્રીએ કહ્યું, તે સાચું છે, પણ હવે આપણે શું કરીશું? ત્રીજી પુત્રીએ પૂછ્યું. એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા. પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો. મને વસિયતનામું બતાવો. કાકી એવું કહ્યું છે કે મને વસિયતનામું બતાવો. મારી પાસે એક યુક્તિ છે. તમે મારું ઊંટ લઈ લો. હવે તમારી પાસે 20 ઊંટ છે. કેટલા 20 ઊંટ થઈ ગયા? 20 થઈ ગયા, બરાબર? ઓકે, 20 ઊંટ છે. હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વેચી શકશો. કાકીએ કહ્યું, તારે અડધા ઊંટ જોઈએ છે? કાકીએ કહ્યું, તારે અડધા ઊંટ જોઈએ છે, ખરું ને? 10 ઊંટ લઈ લે, તેને મોટી પુત્રીને કહ્યું. એટલે મોટી પુત્રીને 1/2 ભાગ આપવાનો હતો, અડધો ભાગ, બરાબર? તો હવે 19 ઊંટ હતા અને એક કાકીનું મૂક્યું એટલે 20 ઊંટ થયા, અને 20 ઊંટના અડધા કેટલા થાય? 10 ઊંટ. તો મોટી પુત્રીને તેમને 10 ઊંટ આપી દીધા. ચલો, તું તારો ભાગ લઈ લે, કાકીએ બીજી પુત્રીને કહ્યું. બીજી પુત્રીને કહ્યું, તું તારો ભાગ લઈ લે. તો તેણે ચોથા ભાગના ઊંટ લીધા. ચોથા ભાગના ઊંટ એટલે કેટલા થશે? ટોટલ ઊંટ કેટલા હતા? 20, બરાબર? અને ચોથા ભાગના એટલે 4 × 20. કેટલા ઊંટ આવશે? 5 ઊંટ આવશે, બરાબર? તો આપણે 5 લખીશું ખાલી જગ્યામાં. 5. હવે તું 1/5 ભાગના ઊંટ લઈ શકે. કેટલા? 1/5, પાંચમો ભાગ. હવે ટોટલ ઊંટ હતા 20, બરાબર? પાંચમો ભાગ તો 5 વડે ભાગી નાખવાનો. 5 × 4 = 20. એટલે જવાબ કેટલો આવ્યો? 4, બરાબર? તો આપણે ખાલી જગ્યામાં 4 લખીશું. ચલો, ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમના ઊંટની ગણતરી કરો. પહેલી પુત્રીને 10 આપ્યા, બીજી પુત્રીને 5 આપ્યા ચોથો ભાગ, અને ત્રીજી પુત્રીને 4 આપ્યા. સરવાળો કરી જુઓ. 10, 5 15, 15 ને 4 19, બરાબર? ઊંટ કેટલા હતા? 20. હવે 19 ઊંટ તો વેચણી થઈ ગઈ. હવે એક ઊંટ હતું, એ કોનું હતું? કાકીનું. જોઈએ શું કહે છે. એક વધેલું ઊંટ મારું છે, કાકીએ કહ્યું, અને ઊંટ કાકી લઈ ગઈ. આ કેવી રીતે થયું? ચર્ચા કરો. હવે જો અરુણનું સમયપત્રક છે મિત્રો, કે ઊંઘવું દિવસનો 3જો ભાગ, બરાબર? ચલો, હું શું કહે છે જોઈએ. કે અરુણ રાત્રે 10 વાગે સૂઈ જાય છે અને સવારે 6 વાગે ઉઠે છે. તે સવારે 7 થી 8 વચ્ચે રમે છે અને ફરીથી સાંજે 4 થી 6 વચ્ચે રમે છે. ચલો, દિવસનો 3જો ભાગ. ઊંઘવા માટે દિવસનો 3જો ભાગ. દિવસ એટલે કેટલા કલાક? 24 કલાક મિત્રો. તો 24ના 3જો ભાગ કેટલા થાય? 24ને 3 વડે ભાગી નાખવાના. 24 ભાગ્યા 3 3જો ભાગ, એટલે 24ના 3 સરખા ભાગલા કરવાના. 3 × 8 = 24 થાય, એટલે 8 આવશે. કેટલા કલાક આવશે? 8. યાદ રાખજો, બરાબર? 8 કલાક. તો ઊંઘવા માટે આપણે અહીં લખીશું 8 કલાક. હવે બીજું છે ભણવા માટે, બરાબર? કે અલગ અલગ રંગનો ઉપયોગ કરી દર્શાવો. રમવું. ચલો, હવે રમવા માટેનું જોઈએ આપણે. રમવું તો દિવસનો 8મો ભાગ. તો દિવસનો 8મો ભાગ કરીએ આપણે. દિવસના 24 કલાક, બરાબર? એને 8મો ભાગ એટલે 8 વડે ભાગીશું. 8 તાળી 24 થશે. એટલે કેટલા કલાક આવ્યા? 3 કલાક, બરાબર?
રમવા માટે 3 કલાક, યાદ રાખજો. રમવા માટે 3 કલાક. તો એમાં આ પ્રકારનો રંગ પૂરવાનો છે. ચલો ભણવા માટે, તો ભણવાનો જો દિવસનો ચોથો ભાગ કહ્યું છે. ચોથો ભાગ એટલે કેટલા વડે ભાગવાના છે? બરાબર, 4 વડે. દિવસના 24 કલાકને 4 વડે ભાગો. 4 × 6 = 24. બરાબર, એ મુજબ તો કેટલો જવાબ આવ્યો? 6 આવ્યો. કેટલો આવશે? 6. યાદ રાખજો. તો આપણે ખાલી જગ્યા 6 લખીશું. બરાબર, તો તમારે આ મુજબ રંગો પૂરવાના છે મિત્રો. જો 8 ખાનામાં રંગ અહીં ઉગવા માટેનો પૂરેલો છે. 1 2 3 4 5 6 7 8. એ મુજબ તમારે ભણવા માટે અને રમવા માટેનો રંગ પૂરવાના છે. બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો આ કલાક ગણી જુઓ, કેટલો થાય સરવાળો કરી જુઓ. બરાબર, તો 8 ને 6 14, 14 ને 3 17. દિવસના કેટલા કલાક હોય? 24. તો 24 - 17 કરો. આપણે 24 - 17 કરીએ. બરાબર, એટલે અહીં 1 અને અહીં 14 થશે. 14માંથી 7 જાય તો 7, 1 જાય 0. એટલે કેટલા કલાક બીજી પ્રવૃત્તિ માટે? 7 કલાક. બરાબર, કે 17 ને 7 24 થઈ જશે એ મુજબ. તો આપણે દૂર કરી દઈએ. ઓકે, ચલો આગળ જોઈએ. શાળાનું સામાયિક. એક શાળાએ વર્ષના દર 3જા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે? જો તેઓ દરેક 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? તે મહિનાના અંકો પર નિશાની કરો. એવું કહ્યું છે કે એક શાળાએ વર્ષના દર 3જા મહિને સામાયિક એટલે નાનું પુસ્તક જેવું, બરાબર, ચોપડી, સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું. 3જા મહિને. કયા મહિને? દર 3જા મહિને. તો એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. એક વર્ષમાં 12 મહિના હોય. તો આપણે 3જા મહિને, દર 3જા મહિને 3 વડે ભાગીને 3 × 4 = 12. તો વર્ષમાં 3 × 4 = 12. તો વર્ષમાં કેટલા આવશે સામાયિક? 4 આવશે. બરાબર, તો અહીં 4 લખીશું આપણે. હવે જો તેઓ દરેક 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે? તો ચલો 3 × 3. પહેલું સામાયિક, 3 × 2 = 6. બીજું 3 × 4 = 9, 3 × 4 = 12. કારણ કે 3જા મહિનાના અંતે. બરાબર, આ મુજબ. તો આ જે ટીક કરી છે એ મહિનાઓ છાપવા માટેના હશે. ચલો અહીં જો તમે ઊંઘ માટે સરસ વાત છે મિત્રો. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? રાવણનો ભાઈ. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. મોટા ભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તે દિવસનો કેટલામો ભાગ છે? તમે જાતે વિચારો. હવે તમને ભાગ શોધતા આવડી ગયું છે. દિવસના ટોટલ કેટલા કલાક? 24. એમાંથી 8 કલાક સૂવે છે. તો 8 × 24 ક્યારે આવે? 8 × 24 થશે. બરાબર, એટલે કેટલા થયા? 3જો ભાગ થયો. કેટલો ભાગ? 3જો ભાગ થયો. બરાબર, તો આપણે ત્યાં 3જો ભાગ લખીશું. કેટલામો ભાગ છે? 3જો ભાગ, કાં તો 1/3 પણ લખાય. આ પણ 3જો ભાગ કહેવાય. ચલો, તેથી તેઓ એક વર્ષનો કેટલામો ભાગ ઉગે છે? તો પણ એ 1/3 ભાગ જ કહેવાય મિત્રો. કારણ કે એક વર્ષ એટલે 365 કે 66 દિવસ. આપણે લીપ વર્ષ હોય તો 366 દિવસ, એકાદ દિવસ વધારે લઈએ. 366 વર્ષ લખીએ. 366 વર્ષ. બરાબર, આને આપણે 3 વડે ભાગી નાખવાના. કારણ કે 3જો ભાગ. 3 × 3, 6 વધ્યા. 3 × 2 = 6, પછી 6 વધ્યા. 3 × 2 = 6, નીચે જતું રહેશે. એટલે 122 દિવસ આવે. કેટલા દિવસ? 122 દિવસ. એક વર્ષમાં 122 દિવસ એ ઊંઘવામાં પસાર
કરે. ચલો, એટલે ત્રીજો ભાગ, તો 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિની 60 વર્ષની ઉંમર હોય તો કેટલા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ? તો એનો ત્રીજો ભાગ, બરાબર. ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગી નાખવાના. આપણે 60 ભાગ્યા 3 કરીએ. 3 દુ 6, 0, આ 0 વધ્યો નીચે, ઉપર, તો 20 વર્ષ આવશે. કેટલા વર્ષ આવશે? 20 આવશે. ઓકે, ચલો આગળ જોઈએ. મિત્રો, જો વસ્તુના ભાવ આપેલા છે અહીં, કે ટામેટા છે પ્રતિ કિલો, એટલે 1 કિલોનો ભાવ છે 12 રૂપિયા, બટાકા 10 રૂપિયા, ડુંગળી 16 રૂપિયા, ગાજર 18 રૂપિયા અને દૂધી 8 રૂપિયા. યાદ રાખજો, બરાબર. હવે આગળ જોઈએ. તો જુઓ, પ્રથમ કે 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? 2 કિલો ટામેટા. તો મિત્રો, અહીં પ્રશ્ન જ લખેલો છે એ. ચલો જવાબની શરૂઆત કરીએ. તો જો 1 કિગ્રા ટામેટાનો ભાવ ₹12. તેથી આપણે કેટલા કિલો શોધવાના? 2 કિલોગ્રામ. તેથી 2 કિગ્રા ટામેટાનો ભાવ, તો 12 ને 2 વડે ગુણવા પડે, એટલે 2 ગુણ્યા ₹12 એવું લખેલું છે, બરાબર. 2 ગુણ્યા ₹12, એટલે 12 દુ કેટલા થાય? 24 રૂપિયા. તો ₹24. તો એ લખવાનું કે 2 કિગ્રા ટામેટાનો ભાવ ₹24 થાય. હવે અહીં 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થાય? તો મિત્રો, દર વખતે તમારે સૂત્ર એક જ વાપરવાનું, બરાબર, કે 1 કિગ્રા ટામેટાનો ભાવ ₹12, જે આપણે જોયું. તેથી 1/2 એટલે અડધો કિગ્રા થાય, અડધો કિલોગ્રામ, બરાબર. 1/2 એટલે અડધો થાય. તો 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો? તો આ 1/2નો ગુણાકાર 12 જોડે કર્યો છે, જો, બરાબર. પણ એટલું યાદ રાખો, આ ગુણાકાર 12 જોડે કર્યો છે, એટલે આ 12નો ગુણાકાર 1 જોડે થશે પહેલાં, બરાબર. એટલે 12 એકા 12, તો અહીં 12 મૂક્યા છે, અને આ નીચે 2ના 2 છે, જુઓ. એટલે 12/2. હવે 12/2 છે, એટલે 12નો ભાગાકાર 2 જોડે બાજુ કરેલો છે, જુઓ, બરાબર. 12/2, બરાબર, એ રીતે. હવે જુઓ, અહીં છેદ ભાગાકાર કરીને ઉડાડ્યા છે, એટલે 12નો જે 2નો ઘડિયો 12 આવે ત્યાં સુધી, 2 6 12, એટલે જવાબ કેટલો આવે? ₹6. તો ₹6, બરાબર. ખ્યાલ આવે છે ને? તમારે આ 2 સૂત્ર દરેક દાખલામાં એક સરખા જ વાપરવાના છે. જોઈએ આગળ. અહીં જુઓ કે કિરણને 2.1 કિલો ટામેટા જોઈએ છે. તેનો ભાવ કેટલો થશે? કિરણને 2.1, એ પહેલાં તમારે સમજવું પડશે. 2.1 એટલે 2 કિલો આખા, અને ઉપર અડધો કિલો, એટલે કે 2.5 કિલો. કેટલા ટામેટા જોઈએ છે? 2.5 કિલો, બરાબર. 2 કિલો આખા અને ઉપર અડધો કિલો, 1/2 એટલે અડધો કિલો, અને 2 એટલે 2 પૂર્ણ છે, 2 આખા છે, એટલે 2 કિલો અને ઉપર અડધો કિલો, એટલે ટોટલ કેટલા થશે? 2.5 કિલો, બરાબર. 2.5 કિલો ટામેટા જોઈએ છે. તો જુઓ, એ સૂત્ર એક જ લખવાનું છે. 1 કિગ્રા ટામેટાનો ભાવ ₹12. તેથી 2.1 ટામેટાનો ભાવ બરાબર. તો આ 2.1 ગુણાકાર કોની જોડે કરવાનો? ₹12 જોડે. હવે અહીં જુઓ, ખાસ ધ્યાન રાખજો, ગુણાકાર કરે છે 2.1 ગુણ્યા 12, બરાબર. તો 2.1 છે, એને આપણે છૂટા પાડ્યા. અહીં જુઓ, 2 + 1/2 લખેલા છે, અને ગુણ્યા 12 એવા ને એવા. તો આ 12નો ગુણાકાર પહેલાં આપણે આ 2 જોડ કરવાનો છે, બરાબર. 12નો ગુણાકાર 2 જોડ કરીશું, એટલે 12 દુ 24 નીચે લખેલા છે, અને પછી આ 12નો ગુણાકાર કરવાનો છે 1/2 જોડે. 1/2 જોડ કરીશું, એટલે 12 ફક્ત આ ઉપરના 1 જોડે જ ગુણાશે, બરાબર. એટલે 12 એકા 12 અહીં લખેલું છે, જો, અને નીચે છેદમાં જે 2 છે એ 2ના 2 છે, બરાબર. હવે જો 24ના 24 જ છે, બરાબર. પ્લસ આ 12/2 એટલે કેટલો જવાબ આવે? આગળ દાખલો કર્યો આપણે, 12/2 કરીએ એટલે 6 આવે. જો 12/2, 2 6 12, બરાબર. 0 0 એટલે 6. તો એ ₹6. એ 24 ને 6 ટોટલ કેટલા થાય? ₹30. તો આપણે ₹30 થાય,
2.1 ટામેટા એટલે કે 2.5 કિલો ટામેટાનો ભાવ કેટલો થાય? 30 રૂપિયા થાય. બરાબર. દરેક જગ્યાએ સૂત્ર એક સરખું જ વાપરવાનું છે. હવે ડી કે 3.1 કિલો બટાકાની કિંમત કેટલી થશે? હવે 3.1 હવે તમને ખબર પડી ગઈ છે કે 3 એટલે 3 આખા છે અને 1 એટલે અડધો કિલો, એટલે 3 કિલો અને ઉપર અડધો કિલો એટલે ટોટલ 3.5 કિલો એવું કહેવાય આપણી ભાષામાં. તો જોઈએ તો 1 કિગ્રા બટાકાનો ભાવ ₹10 છે. તો 3.1 કિગ્રા બટાકાનો ભાવ બરાબર, તો 3.1 નો ગુણાકાર કોની જોડે કરવાનો? ₹10 જોડે. બરાબર. તો જુઓ 3.1 નો ગુણાકાર 10 જોડે કરે તો આ 3.1 તો 3 કિલો આખા છે અને ઉપર અડધો કિલો એ બંનેને આપણે છૂટા લખેલા છે. નીચે જુઓ 3 + 1/2. બરાબર. હવે આપણને સરળતા પડે એટલા માટે તો પહેલાં આ 10નો ગુણાકાર આપણે 3 જોડ કર્યો છે. 10 તાળી 30, તો નીચે 30 લખેલા છે. જુઓ પછી આ 10નો ગુણાકાર 1/2 જોડ કરવાનો. 1/2 જોડ કરશો એટલે 10 ફક્ત 1 જોડે ગુણાશે એટલે 10 એકા 10 અને નીચે છેદમાં 2 છે એવા ને એવા નીચે 2 લખેલા છે. જો બરાબર. એટલે નીચેના સ્ટેપમાં ₹30 એવા ને એવા છે. આવું 10/2. હવે 10/2 એટલે મિત્રો અવયવ પાડીને ઉડાડે અને ભાગાકાર કરીને પણ ઉડાડે. ચલો 10/2. 2 પંચા 10. બરાબર. એટલે કેટલા? ₹5. તો 5 લખેલા છે. 30 ને 5 ₹35 થાય. એ મુજબ પણ કરાય. અને જો અવયવ તમારે પાડવા હોય તો આ મુજબ પડે કે આ 10 છે તો 10ના અવયવ 5 દુ 10 થશે અને નીચે 2 છે તો 2 જાય 2 જાય તો એ 5 રહેશે તો આ 5 છે. એ મુજબ પણ થાય. બરાબર. અથવા એમ ના કરવું હોય તો ભાગાકાર કરી દેવાનો. ચલો આગળ જોઈએ. ચલો હવે જુઓ 1.1 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે? હવે 1.1 કિલોગ્રામ એટલે કે 1 કિલો આખા અને ઉપર કિલોનો ચોથો ભાગ. 1/4 એટલે હવે અડધો નહીં, 1/2 નહીં, પણ 1/4 એટલે ચોથો ભાગ. બરાબર. હવે ગાજરનો ભાવ શોધવાનો છે. તો ચલો સૂત્ર એક આ વાપરવાનું કે 1 કિગ્રા ગાજરનો ભાવ ₹18 છે. તો 1.1 કિગ્રા ગાજરનો ભાવ બરાબર, તો આ નો ગુણાકાર 18 જોડે કરવાનો છે 1.1 નો. તો ચલો જુઓ 1.1 નો ગુણાકાર આપણે 18 જોડ કરીશું એટલે 1 આખા છે એટલે આપણે અલગ કાઢ્યા છે અને પ્લસ 1/4 ને અલગ કાઢ્યા છે ગુણ્યા ₹18. તો 18 નો પહેલા ગુણાકાર કરીશું 1 જોડે તો 18 એકા 18 નીચે લખેલા છે. પછી 18 નો ગુણાકાર 1/4 જોડ કરીશું એટલે 18 ફક્ત આ 1 જોડ ગુણાશે એટલે 18 એકા 18 નીચે છેદમાં 4 એટલે 18/4 હવે કરીએ. બરાબર. તો અહીં ખાસ ધ્યાન આપજો 18/4. તો જુઓ 4 દુ 8, 4 તાલી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20 વધી જાય એટલે ચોકે ચોકે 16 થાય. બરાબર. હવે 8માંથી 6 જાય તો 2, 1માંથી 1 જાય 0. હવે આ 2 વધ્યા. બરાબર. હવે 2 વધ્યા એટલે આગળ ભાગ ચલાવવાનો છે કારણ કે આપણે આગળ જવાબ લાવવાનો છે. ચલો એટલે અહીં દશાંશ ચિહ્ન મૂક્યું ઉપર 4 પાસે એટલે નીચે 0 લખી શકાય. 20 થઈ ગયા. કેમ 20? કારણ કે અહીં દશાંશ ચિહ્ન મૂકો એટલે પછી 0 લખાય. 4 પંચા 20. તો જવાબ આવ્યો ₹4.5. તો અહીં લખેલું છે 4.5 એટલે ₹4.5 એટલે ₹4.50 લખેલા છે મિત્રો. 4.5 એટલે 4.5 કહેવાય. 4.5 એટલે ₹4.50 કહેવાય. બરાબર. એટલે ₹4.50 અહીં લખેલું છે. તો 18 પ્લસ 4.50 તમે સરવાળો કરો એટલે 22.50 થઈ જાય. રૂપિયા અને પૈસા અલગ રીતે સરવાળો કરો એટલે એ મુજબ થઈ જાય. આપણે સરવાળો પણ એવું હોય તો કરી જોઈએ. બરાબર. તો જો ₹18 છે. આ બાજુ રૂપિયા લખીશું, આ બાજુ
પૈસા, બરાબર. જે રીતે 18 રૂપિયા છે, પૈસા કશું નહીં, 0 અને પેલા 4 રૂપિયા અને 50 પૈસા, 4.5 એટલે 50 પૈસા. ચલો 0, 5, 8 ને 4 12, 2 બધી 1, 1 ને 2 એટલે 22 રૂપિયા 50 પૈસા કહેવાય, એટલે 22.50 કહેવાય એ મુજબ, બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ, દૂર કરી દઈએ. હવે જુઓ, તેણે 4.3 કિગ્રા દૂધી ખરીદી, તો તેની કિંમત કેટલી થશે? હવે તો તમને આવડી ગયું સૂત્ર, 1 કિગ્રા દૂધીની કિંમત ₹8, તો 4.3 કિગ્રા દૂધીની કિંમત બરાબર 4.3 ગુણ્યા 8. હવે આવું હોય એટલે તમારે છૂટું પાડવાનું, 4 + 3/4. હવે 3/4 હવે અડધો ભાગ નથી ચોથો ભાગ, બરાબર. હવે કિલોના 4 સરખા ભાગ કરવાના ને એમાંથી ત્રીજો ભાગ ખરીદવાનો છે, એનો મતલબ એવો થાય, બરાબર. પોણો ભાગ કહેવાય જેને આપણે. ચલો આપણે આને છૂટા અલગ પાડ્યા, 4 + 3/4, તો 8નો ગુણાકાર પહેલાં આ 4 જોડે કરીશું એટલે 8 ચોક 32 થાય, તો નીચે 32 લખ્યા છે, બરાબર. હવે 3/4 છે એની જોડે 8નો ગુણાકાર ઉપર ફક્ત 3 જોડે થશે, દર વખતે 1 હોતો હતો, હવે 3 છે ઉપર અંશમાં, તો 8 તાલી 24 થાય, તો 24 ઉપર લખ્યા છે, નીચે છેદમાં 4ના 4 જ રાખવાના છે, બરાબર. તો 32ના 32, હવે 24/4 છે એટલે કે ભાગાકાર કર્યો છે, 24/4, બરાબર. 24/4, તો 4 × 6 = 24 થશે, એટલે કેટલો જવાબ આવશે? 6 આવશે, બરાબર. તો અહીં 6 લખેલો છે, એ 32 ને 6 38 રૂપિયા થાય, બરાબર. દરેક વખતે સમાવેશ સૂત્ર આ જ વાપરવાનું છે. હવે જુઓ, કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. કીર્તિના હાથમાં ખરીદીની યાદી છે, તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે એ તમારે જાતે મિત્રો શોધવું પડશે, બરાબર. એ તમારે જાતે સૂત્ર મેં કહ્યું છે એ મુજબ તમારે લખવાનું છે અને દાખલો જાતે ગણવાનો છે. હવે આગળ જોઈએ તો રહીમની મુસાફરી. મહાવરો છે મિત્રો કે રહીમે શાળાએ પહોંચવા 1.1 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? 1.1 એટલે કે 1 કિલોમીટર આખો અને ઉપર કિલોમીટરનો ચોથો ભાગ, બરાબર. તો શાળાએ જવા અને આવવા, તો જવામાં પણ એટલું અંતર થાય, આવવામાં પણ એટલું જ અંતર થાય, એટલે અહીં સરવાળાની જગ્યાએ આપણે એનો 2 જોડે ગુણાકાર કરી દઈએ, બરાબર. હવે ચલો, તો કુલ અંતર તો જે થાય છે 1.1 કિલોમીટર ગુણ્યા 2, કારણ કે આ જવા અને આવવાનું છે એટલા માટે આપણે 2 જોડે ગુણીશું, બરાબર. હવે તમને દર વખતે આવડે છે કે 1 કિલોમીટરને અલગ કાઢ્યા છે અને 1/4 ને અલગ કાઢ્યા છે. પહેલાં 2નો ગુણાકાર કરીશું 1 કિલોમીટર જોડે, તો 2 એકા 2 નીચે લખેલું છે. હવે 2નો ગુણાકાર થશે 1/4 જોડે, 1/4 એટલે 1 જોડ ગુણાકાર થશે 2નો, એટલે 2 એકા 2 છેદમાં 4ના 4. હવે 4/2 નહીં થાય મિત્રો, જો આ 2 કિલોમીટર તો લખેલા છે, પણ આ જે છે એ 2/4 થશે નહીં, એટલે આપણે છેદ ઉડાડીશું કે 2 એકા 2 અને નીચે 2 દુ 4 થશે, બરાબર. એના અવયવ પાડ્યા, એના અવયવ તો ઉપર નીચે સરખું છે, 2 2 જશે એટલે કેટલા રહેશે? 1/2, બરાબર. 1/2 એટલે અડધો કિલોમીટર, બરાબર. તો આ અડધો કિલોમીટર જે લખેલો છે એ આપણે અહીં લખેલો છે, એટલે કે 2 કિલોમીટર અને ઉપર અડધો કિલોમીટર અંતર થાય. મિત્રો તમારે લખવાનું કે ત્યાંથી ઘરે શાળાએ જવા અને પાછા આવવા માટે 2.1 કિલોમીટર અંતર થાય, બરાબર. હવે આગળ જોઈએ, જો કયા સિક્કા. લતાએ ₹7.50 એક પેન્સિલ અને એક પેન ખરીદી, તેણે કુલ 10 રૂપિયા આપ્યા. દુકાનદારે 50 પૈસા અને ₹1ના સિક્કા પાછા આપ્યા. તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? બરાબર. હવે જે દુકાનદારે જે પાછા આપ્યા, તો એને ₹7.50ની ખરીદી કરી છે. હવે એને દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? 10 રૂપિયાની નોટ આપી છે. તો 10માંથી ₹7.50 માઇનસ થશે, બાદ થશે. આપણે બાજુનો દાખલો ગણ્યો છે, જુઓ, બરાબર.
10 રૂપિયા અને પૈસાનો કોઠો પાડીને 10 પૈસામાં 0 હવે દુકાનદારને કેટલા કાપવાના છે 7.50 એટલે 7 રૂપિયા અને 50 પૈસા તો જો 0 ની 0 એ 0માંથી 5 ના જાય એટલા માટે દશક લીધી છે એક બાજુ 1 પરથી રૂપિયા પરથી એટલે 1 ઉપર 0 0 ઉપર 9 મૂક્યા છે અને આ 0 ઉપર 10 કર્યા છે 10માંથી 5 જાય તો 5 પછી આ 9માંથી 7 જાય તો 2 અને ઉપર 0 છે એટલે 0 એટલે 2 રૂપિયા અને 50 પૈસા પાછા આપવાના રહેશે બરાબર દુકાનદારને 2 રૂપિયા અને 50 પૈસા પાછા આપવા પડશે તો મિત્રો જુઓ તો કયા કયા સિક્કા આપે છે તો 50 પૈસાના આપે છે અને 1 રૂપિયાનો આપે છે બરાબર તો જુઓ 2 રીતે આપી શકાય 50 પૈસાનો એક સિક્કો આપે એટલે 50 પૈસા ઉપરના મળી જાય અને 1 રૂપિયાના 2 સિક્કા આપે એટલે 2 રૂપિયા એ થઈ જાય એટલે આ રીતે પણ આપી શકાય અને બીજી રીત કે 50 પૈસાના 3 સિક્કા લઈ લે એટલે 1.5 રૂપિયા થઈ જાય કારણ કે 2 સિક્કા એટલે રૂપિયો થાય ત્રીજો સિક્કો એટલે 1.5 રૂપિયો અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે એ રૂપિયો એટલે 1.5 ને 1 2.5 રૂપિયા થઈ ગયા 2 રૂપિયાના 50 પૈસા બરાબર કારણ કે 1 રૂપિયાનો એક સિક્કો એટલે 1 રૂપિયો અને 50 પૈસાના 3 સિક્કા એટલે 1.5 રૂપિયો બરાબર એક આખો ના ઉપર અડધો એ રીતે સરવાળો કરીએ એટલે એ પણ 2.5 રૂપિયા થઈ જાય એટલે આ મુજબ પણ પૈસા આપણને મળી જાય તમને ખ્યાલ ના આવે તો સિક્કા લઈને પણ તમે કરી શકો આ રીતે બરાબર ચલો આપણે આગળ જોઈએ રેલવે સ્ટેશનમાં મહેરબાની કરી ધ્યાન આપો બેંગ્લોરથી તિરુવનંતપુરમ જવા વાળી બેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે બરાબર ટ્રેન મિત્રો મોડી આવવાની છે બરાબર બેંગ્લોરથી તિરુવનંતપુરમ જવા વાળી બેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે પણ એ ખરેખર કેટલા વાગે આવવાની હતી એ આપણે જોઈએ તો અરે આજે રેલગાડી મોડી આવી રહી છે નિયત સમય 6:45નો છે આ ખાસ ધ્યાન આપજો મિત્રો નિયત સમય તેનો 6:45 એટલે 7 વાગ્યા નથી 7:15 બાકી છે 6:45 બરાબર 7:15 બાકી એટલે 6:45 કહેવાય મિત્રો નિયત સમય 6:45 છે બરાબર એટલા વાગે આવવાની હતી નિયત સમય 6:45 એટલે આને 6:45 કહેવાય તો હવે જુઓ કે આજે રેલગાડી આવવાનો અંદાજ સમય કયો હશે તો અડધો કલાક મોડી આવવાની છે અડધો કલાક એટલે કેટલી મિનિટ 30 મિનિટ તો ખરેખર 6:45 આવવાની હતી બરાબર તો અંદાજિત સમય બરાબર 6:45 કલાકનો સમય હતો અને અડધો કલાક મોડી આવે એટલે એટલી મિનિટ એમાં ઉમેરાઈ જાય એડ થઈ જાય પ્લસ થઈ જશે બરાબર તમે 10 વાગે પહોંચવાના હોય પણ અડધો કલાક મોડા પડો તો ઉપર 30 મિનિટ વધી જાય એટલે 10 ને 30 થઈ જાય એ મુજબ બરાબર એટલે 6:45 કલાક પ્લસ 30 મિનિટ હવે આનો સરવાળો તમારે મૌખિક કરવો પડે મિત્રો કારણ કે કલાક મિનિટનો તમે સરવાળો કરવા જશો તો મિનિટ વધી જશે બરાબર હવે જુઓ આ 6:45 આ 30 મિનિટ એટલે આપણે પહેલાં આ 45 મિનિટમાં પહેલાં 15 મિનિટ ઉમેરી દો તો 7 વાગી જશે એટલે કે 6:45 છે આ 30 મિનિટ એટલે 15 + 15 એવું વિચારો તમે કારણ કે સરવાળો કરશો તો 75 મિનિટ થઈ જશે બરાબર હવે જુઓ 45માં પહેલાં આ 15 મિનિટ ઉમેરો એટલે 6:45 છે 15 મિનિટ ઉમેરો 7 થઈ જાય પછી 7માં પછીની 15 મિનિટ ઉમેરો એટલે 7 ને 15 એટલે ટોટલ 7 ને 15 કલાક કહેવાય તમે આ રીતે સરવાળો કરો તો મિનિટ વધી જાય મિત્રો અને મિનિટ કોઈ દિવસ એટલી બધી ના હોઈ શકે આ 5 4 ને 3 7 અને 6 કલાક ને 75 મિનિટ ના હોય બરાબર 75 મિનિટ એટલે આપણે 60 + 15 અલગ કાઢવી પડે અને 60 એટલે 1 કલાક 60 મિનિટ એટલે 1 કલાક આ 1 કલાકને આ 6 ની અંદર ઉમેરવા પડે એટલે અહીં કેટલા થઈ જાય 7 થઈ જાય બરાબર અને આ ઉપર 15 મિનિટ બાકી રહી એટલે 7 ને 15 થાય એ મુજબ ગણતરી તમારે મૌખિક કરવી પડે ચલો
આપણે આ દૂર કરી દઈએ. એટલે મિત્રો અમુક વખત તમારે મૌખિક ગણતરી કહીને તમારે જવાબ પણ લખવો પડે, બરાબર, નહીંતર રીત બહુ મોટી થઈ જાય. ચલો આગળ જોઈએ બી, કે નાજિયા આ સ્ટેશનેથી 2.1 કલાક મોડી 2.1 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. નાજિયા આ સ્ટેશનેથી 2.1 એટલે 2 કલાક આખાને ઉપર અડધો કલાક એટલે 2.5 કલાક. આ સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તે કેટલા વાગે ઉતરશે તે તમારે જોવાનું, બરાબર. તો જુઓ, બસનો સમય હતો 6:45, અડધો કલાક મોડી પડી એટલે 7:15 બસનો સમય છે. એ 7:15 પછી 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરવાની છે. એટલે 2.5 કલાક 7:15માં તમારે 2.5 કલાક એડ કરવાના, પ્લસ કરવાના. તો અહીં કલાક અને મિનિટનો કોઠો પાડ્યો છે જુઓ, બરાબર. 7 કલાક ને 15 મિનિટ ટ્રેનનો ટાઈમ છે અને 2.5 કલાક પછી એ બીજા સ્ટેશને ઉતરશે એટલે નીચે 2 કલાક ને 30 મિનિટ, બરાબર. આ 2.1 એટલે 2 કલાક આખા અને ઉપર અડધો કલાક એટલે 30 મિનિટ કહેવાય. એટલે 30 મિનિટ એટલે અહીં આપણે અલગથી 30 મિનિટ લખી છે, બરાબર. ત્યાં 1/2 લખાય નહીં એટલા માટે. એટલે જો સરવાળો 5 ના 5, 3 ને 1 4, 45 અને 7 ને 2 9, તો 9 ને 45 કલાકે ત્યાં ઉતરશે, બરાબર. એ મુજબ હવે જુઓ, સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો તમને સમય તો ખબર છે 7:15નો, બરાબર. ટ્રેનનો 7:15, 5 કલાકે લાગે છે એર્નાકુલમ પહોંચવા માટે. તો 5 કલાકે યાદ કરી દો. તો 7:15 જો 7 કલાક 15 મિનિટ પ્લસ કલાકમાં જ 5 લખવાનું, કારણ કે ફક્ત કલાક જ કહ્યું છે, 5 મિનિટ છે નહીં. એટલે મિનિટમાં 0 0 લખ્યું છે એટલે 15 મિનિટ અને આ 7માં 5 ઉમેરો એટલે 12, એટલે 12 ને 15 15 વાગે પહોંચશે, બરાબર. 12:15 12 ને 15 વાગે એર્નાકુલમ પહોંચશે. હવે મિત્રો આજે આ પાઠ